જય માતાજી મિત્રો, જય શહેરમાં અમે આવી ગયા છીએ એક અનોખા ખેતરમાં. કેમ કે અહીંયા દાડમ છે, અવાજ છે, ફુવારા પદ્ધતિ છે, અહીંયા થોડી બાજરી પણ છે, એવું નાનો મોટો ઘાસ બધું કરેલ છે. આ દાડમનો બગીચો કેવી છે દાડમ, હજી પાકી નથી, પાકશે તેથી ખાવાની પણ મજા આવે. इसमें खोड है, आ जाते हैं. चलो અમે કહીએ છીએ કે આમાં આ દાડમના દવાનો ભેળસેળ આવે તેથી આ દાડમ ખવાય નહીં. ખાવી હોય તો સારી દાડમ ખવાય. અમે જઈ રહ્યા છીએ મારે ઘરે. સામે જે સફેદ પતરાવાળું દેખાતું તે મારું ઘર છે. આ છે કુલદીપનું ઘર. મારું ફાર્મ હાઉસ ઘણા દિવસથી અમે વિડીયો તો બનાવ્યો હતો, આજેથી બતાવી દઉં છું. અમે આ ઠંડી ઘણી પડવા માંડી છે તેથી અમે આ અલગ પ્રકારનો એક ઓથ બનાવ્યો છે. આનું નામ મને પણ નથી આવડતું. આને શું કહેવાય? છરણિયા. આને છરણિયા નામ છે આનું. અને આને કમ્પ્લીટ બાંધી અને કર્યું છે ઓથ. મને ખબર નથી કે કેમ આ બનાવ્યો, પણ હું તમને બતાવી દઉં એકાદ કેવી રીતે મારા મમ્મી પપ્પાએ ઓથ બનાવ્યો છે. ખરેખર મને તો આ એમ જ મને એ વિચાર છે કે કેવી રીતે આ ઓથ બનાવ્યો છે. એક વચ્ચે બારણું છે. અહીંયા આવી રીતે કોઈ યુઝ છે કર્યું હતું તે અમે વેચી નાખ્યું છે. અને આ હવે 3 ભેંસો અને એક નાની પાડી છે. સામ્યો સરકાર. આનું નામ કોઈ નથી, ભેંસ જ છે. અને આનું નામ છે પેપ્સી, લાડકી પેપ્સી. અને અમે પેપ્સી કઈ નહીં પુકારીએ છીએ. આનું નામ છે ટીપુ સુલતાન.